જુઓ સાંભળો, આ છોકરાને આપણે પૂરો કરવાનો છે. ભલે ભાઈ, તમે કહેશો એમ જ કરીશું. અને આને કઈ રીતે મારો, કઈ રીતે નહીં તેનો પ્લાન નક્કી કર્યો. એ બધું હું કહું એમ જ કરવાનું, અને મારી વાત ધ્યાનથી સાંભળો. બરોબર, મારી વાત ધ્યાનમાં રાખજો. ક્યાં ગયા? લો આ ટિફિન. હવે નોકરીનો સમય થઈ ગયો છે. અરે હા, આ આવ્યો. અને મને ખબર છે મારા કરતાં વધુ સમય તને ખબર હોય છે ક્યારે નોકરી જાઉં ક્યારે નહીં. લો જાઓ અને આરામથી આવજો. ઓકે? ભાઈ, કેટલા વાગ્યા જુઓ, મારે લેટ થાય છે. કોઈ બસ આવશે કે નહીં? હા, 12 વાગી ગયા છે અને આવવાનો સમય પણ થઈ ગયો છે. પણ તમારે ક્યાં સુધી જવાનું છે એ ભલે કહેશો. પાટણ જવું છે. અને ભાઈ તમારે? બસ ભાઈ, મારે પણ પાટણ જ જવાનું છે. આપણે સાથે જઈશું. ઓકે? એવું જ છે એમ? હા ભાઈ, બરાબર ને? અરે પ્લીઝ, તમે આવું ના કરશો. તમે કહેશો એમ કરીશ બસ, પણ આવું તમે ના કરશો. હા, હું હમણાં જ આવ્યો, પણ મારા દીકરાને કાંઈક ના કરતા. હા, હું આવું છું. અરે ભાઈ, શું થયું? કેમ આમ અચાનક ગભરાઈને ફોનમાં વાત કરવા લાગ્યા? કોનો ફોન હતો? જરા મને કહેશો. ભાઈ, અજુસીના માણસો મારા દીકરાને ઉપાડી ગયા છે અને એ બાપાના મંદિર પાસે લઈ ગયા છે. તમે ચિંતા ના કરો. બસ ખાલી તમારા દીકરાને ફોન કરો અથવા એ લોકોને ફોન કરો કે તમારા દીકરાને ક્યાં લઈ ગયો છે. પછી હું સાથે જ છું. એક કામ કરો, તમે મારી સાથે ચાલો, હું તમને બતાવું. તમને ખબર જ છે કે તમારો દીકરો ક્યાં છે ક્યાં નહીં. તો તમે બધું જોયું હોય તો ચાલો મારી સાથે. હું તમારી સાથે આવું છું. ચાલો.
કેમ પતી ગયું તારું પિક્ચર? આ તો તને અહીંયા બોલાવવાનું કામ અને અમારો પ્લાન હતો બચ્ચું. હવે તું અહીંયાથી જીવતો પાછો જાય એ તો વાત ભૂલી જજે, સમજ્યો? આને અહીંયા જ પૂરો કરી દો. તમારે કોઈએ આ જગ્યાએ કે આ રસ્તે કોઈએ નથી આવવાનું, સમજ્યા? અરે સાંજ થવા આવી પણ હજુ સુધી આ ઘરે કેમ નથી આવ્યા? આટલી વાર તો ક્યારે નથી થતી. ફોન ઉપાડતા પણ જોર આવે છે. આવા દો એમને ઘરે, પછી એમની વાત. હેલો, કોણ? શું? ના હોય. અરે આવું ક્યારે ના બને, પણ તમે ક્યાંથી બોલો છો એ તો કહો. હેલો હેલો. બોલો ભાઈ, અમને બોલાવ્યા? હા, તમે બંને ચાલો મારી સાથે. જે છોકરાને આપણે મારી નાખ્યો છે એ જગ્યા જવાનું છે. પણ ભાઈ તમે ત્યાં જવાની ના પાડતા હતા, તો હવે ત્યાં શું લેવા જવું છે? એની પત્નીને ફોનમાં જાણ કરી લીધી છે અને તે ત્યાં જ આવે છે. બસ હવે તેને આપણે પૂરી કરીશું, પછી આપણો બદલો પૂરો. ચાલો.
શું ગોતે છે? તારા પતિની કબર? ખબર ખબર. હરામખોર, સાચું બોલ, મારો વિજય ક્યાં છે? જો મારા વિજયને કાંઈ થયું હશે તો હું પોલીસને જાણ કરી લઈશ. પોલીસને જાણ ક્યારે કરીશ? અહીંયાથી જીવતી જઈશ ત્યારે. એ મારો આને, એટલે આનું પણ પિક્ચર પૂરું થઈ જાય. અરે વિજય, સોરી પ્રિયા, મને માફ કરજે. તારી સાથે જીવન જીવવાનું કદાચ કુદરતે મારી સાથે ઓછું લખ્યું હશે, પણ તને સાથ હું આખી જિંદગી આપીશ. બસ. હવે તમે જ નથી આ દુનિયામાં તો હું જીવીને શું કરું? જો પ્રિયા, તું આડું અવળું પગલું ભરે અને કંઈ કરે તો તને મારી કસમ છે, અને મને ખબર છે મારી જાન મારા સમ ક્યારેય નહીં તોડે. સારું ચાલ, હવે મારે જવું પડશે અને તારી રખેવાળી કરવા હું બેઠો જ છું. વિજય, પ્લીઝ. છોડ્યા બાજદાર ઓનારે સહારે હૈયું પોકારે બને પડવું છે મારે. છોડ્યા બાજદાર ઓનારે સહારે હૈયું પોકારે બને પડવું છે મારે. તારા વિના હવે કેમ રજવીશું, તારા વિના હવે કેમ રજવીશું. પણ જાણે હવે ક્યારે મળીશું, પણ જાણે હવે વાદળ જુદાહીના એવા રે ઘેરાયા, આંખોના દરિયામાં બેહુલાયા. લેખયા નસીબના કેવા રે લખાયા, હાથોમાં હાથ હતા પડમાં ચોળાયા. ઓ પ્રેમ ગયો હારી, લેખ ગયા જીતી, દિવસો મિલનના ગયા રે વીતી. પ્રેમ ગયો હારી, લેખ ગયા
દિવસો મિલનના ગયા રે વીતી દિવસો મિલનના ગયા રે વીતી આ સુડાની તાર દરિયા